મોડાસા ગેલેક્સી કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ, એચડીએફસી એટીએમ સહિત 4 દુકાનો ભસ્મીભૂત, મોટા પ્રમાણમાં નાણાહાની, કોઈ જાનહાનિ નહીં. મોડાસા શહેરમાં ગત મોડી રાત્રે ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં બસ સ્પોટ પાસે આવેલા ગેલેક્સી કોમ્પ્લેક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે જલદ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એચડીએફસી બેંકના એટીએમ સહિત 4 દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા. પ્રાથમિક માહિતી અનુસાર આગમાં મોટા પ્રમાણમાં માલમત્તાનું નુકસાન થયું હોવાનું બહાર આવી રહ્યું છે. આગ લાગતાની સાથે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેના પગલે મોડાસા પાલિકાની ફાયર ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગતા કોઈ જાનહાનિની માહિતી મળતી નથી. તેમ છતાં દુકાનદારો માટે આ ઘટના આર્થિક દ્રષ્ટિએ મોટું નુકસાન સાબિત થઈ શકે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર છે તે અંગે સ્પષ્ટતા આગામી તપાસ બાદ થશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.